સદગુરુ દેવ કી જય. મનસા ધ્યાન યોગ શિબિરમાં ભગવાનના અનુભવમાં શું કહું હું કાંઈક કહું તેના પહેલાં સાહેબ મને દિલથી એક આનંદ ઉછળે છે. હું તમને મિત્ર સખા ફ્રેન્ડ બનાવવા માગું છું, કારણ કે મિત્ર સખા ફ્રેન્ડ જીવનના દરેક પ્રશ્ન આપણે એને સહેલાઈથી આપણે એને પૂછી શકીએ છીએ. સાહેબ હોય તો એના જોડે આપણે થોડોક સંકોચ થાય, ગુરુ હોય તો સંકોચ થાય. એટલે સાહેબ હું તમને એક મારા મિત્ર બનાવવા માગું છું, હૃદયથી, પ્રેમથી. આ 5 દિવસમાં આવ્યા પછી મન અને મનની અંદર ઉછાયેલા અહંકારની વાત થઈ. બધી જ રોગનું કારણ અહંકાર છે એ વાત ખબર પડી. હું મારી એક વાત કરું. હું ઓફિસેથી ઘરે આવ્યો, થાક્યા પાક્યા હઈએ. મારો 8 વર્ષનો બાબો વ્યોમ મોબાઈલ જોતો હતો. અત્યારે બધાના ઘરમાં એ પ્રોબ્લેમ છે જ. મેં જઈ અને ગુસ્સો કર્યો એકદમ એના ઉપર, અને મોબાઈલ ઝટકી લીધો અને ખખડાવ્યો એને, અને ક્રોધમાં બોલ્યો. સામે અત્યારના છોકરા એવા જ છે, આપને સામે ક્રોધથી જ જવાબ આપે છે. એને પણ મારા ઉપર ક્રોધ કર્યો એ જ રીતે. પછી થોડોક શાંત થયા પછી મેં એને કીધું, દીકરા ક્રોધ ના કરાય. તે એને મને સામે સવાલ કર્યો, પપ્પા તમે શું કરતા હતા? પછી અમે ત્રિમંદિર રહીએ છીએ તે પછી આમ સમજાયું, અથડામણ ટાળો. અમારા દાદા એમ કહેતા આવું મકાને, અથડામણ ટાળો. પછી શાંત થયા, બાપ દીકરો એકબીજાને ભેટ્યા. પછી મારો દીકરો મને પૂછેલો, પપ્પા ક્રોધ ક્યાંથી આવ્યો આ તમને મને? ત્યારે મેં એને કીધું, મને મારી ગાલી ગયેલી, મને એટલી કાંઈ ખબર હતી નહીં. હું પહેલી વાર શિબિર ભરી આવી આ 60 વર્ષમાં, બાપા કહેતા હતા એ પ્રમાણે ચાલી રહ્યા. પછી મેં કીધું આ મનમાંથી આવે, આપને ક્રોધ મન કરાવે. તે પપ્પા મન કેને બનાવ્યું? મેં કીધું ભગવાને. તે મારો દીકરો મને એમ કે, પપ્પા ભગવાને મન જ શું કામ બનાવ્યું? જો મન ના બનાવ્યું હોત તો મને ક્રોધ ના આવત ને તમને ના આવત. તો તમે મને પ્રેમથી બોલ્યા અને હું તમને પ્રેમથી બનાવ્યો. પછી એ વખતે મારા કને કાંઈ જવાબ નહોતો. મને એમ પૂછતો હતો, પપ્પા મન શરીરમાં ક્યાં આવ્યું? મેં બાપાને 2 દિવસ પહેલાં જ સવાલ પૂછ્યો હતો, બાપા મન ક્યાં આવ્યું? મને ખબર નથી, મારા દીકરાને હું શું જવાબ દઉં? એટલે મારા દીકરાનો સવાલ હું બાપાને પૂછતો હતો કે બાપા મન ક્યાં આવ્યું? શરીરમાં મન ક્યાં કને? આ 5-6 દિવસની શિબિરમાં એટલી ખબર પડી કે મારા અંદર પૂરેપૂરો અહંકાર હતો એ ઓગળી ગયો આજે. અને આજે હું એમ કહી શકું કે હું મારા દીકરાને જઈને હું જવાબ દઈ શકીશ કે મન કહેવાય, મનનું કામ શું હોય. બાપાએ આપણે 2 દિવસ પહેલાં જે યોગની જીવનની વાત કરી એ મને મારી જ લાગતી હતી. પછી મિત્ર ફ્રેન્ડ, બાપાએ આપણે કીધું સાહેબ ફ્રેન્ડે કે આપણે કોઈ પણ શબ્દ વાક્ય આપણી જોડે લઈ જજો. પછી મારા મનની અંદર કાલે હું આખી રાત સૂતો નથી, આ જ લખ્યું એક વાક્ય બનાવ્યું, હરી ઈચ્છા બળવાન. મારું કામ થાય તો હરીની ઈચ્છા, ના થાય તો એ હરીની ઈચ્છા. આ સબ વાક્ય લઈને હું ઘરે જવું રહું. હવે સાહેબ ફ્રેન્ડે મેં આપને કીધું, બુકની વાત કરી. મારા કને કૂટેવે બાપાની જેમ કે મારા ઘરે આવી, હું બોલી નથી કે આજે બોલું રહો. બાપા મને પૂછતા આપને બધાને, આવી આખી ચોપડી ભરેલો કબાટે મારા કને, એકે ચોપડીનું એકે પાનું વાંચ્યું નથી હજુ સુધી, પણ ચોપડી ભેગી કરીએ. મારામાં એક કૂટે કે હું ગમે ત્યાં જાઉં ક્યાંય ચોપડી એની લઈ લઉં. એની આત્મકથા લેવાની મારી એક કૂટેવે. એટલે આખી ભરીએ પણ એકે ચોપડી ઉઠાઈને એકે પાનું હજી સુધી મેં વાંચ્યું નથી. પણ બાપાએ આપણે કાલે કીધું એ મારા હૃદયમાં વાગી ગયા કે વાંચન રાખો, વાંચો. અને બાપાએ કીધું ત્યારે મને એવું દિલમાં લાગી ગયું કે તમે ઊભા થાઓ, આપણે ઊભું થવું પડશે, નકા મનસા કોણ ચલાવશે? હું જઈશ પછી મનસા. એટલે મને દિલમાં એવું વાગી ગયું કે હવે મારે વાંચવું એમ અંદરથી
કાલે આપણા રૂમમાં બધાના રૂમમાં ચોપડા પડ્યા. કાલે 2-3 કલાક મળ્યા. મેં યોગ વાણીજી છે એ જ વાંચી. મને કાંઈ ખબર નથી પડી, એક શબ્દની ખબર નથી પડી. પણ હું ફ્રેન્ડને કહું છું હું તમારા જોડે આવીશ, મને સમજાવવું પડશે તમને. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે હું આ શિબિરાર્થીના બધા જ ભગવાનને, આ બ્રહ્માંડના બધા જ ભગવાનને હું બધાને આઈ લવ યુ કહું છું. આઈ લવ યુ, આઈ લવ યુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. મિસ યુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. મનસા ધ્યાન કેન્દ્ર એક એવી અદ્ભુત જગ્યા, ખરેખર છોડવાનું મન નથી થતું. 26 તારીખે રાત્રે 11:30-12 વાગે સૂતો હતો. 27 તારીખે 3:30 વાગે જાગ્યો, પછી સૂતો નથી. લગભગ 30 કલાક થયા, 1 મિનિટ પણ સૂતો નથી. અત્યારે એ પણ અહેસાસ નથી થતો મને ઊંઘ આવે છે. ખબર નહીં અહીંયા પ્રાણતત્વનું કેટલું બેલેન્સ ભરેલું છે જે આપણને અહીંયા સતત મળતું રહે છે. આટલી 30 કલાક સતત જાગ્યા પછી પણ એમ થાય કે અહીંયાથી જઈએ નહીં તો કેટલી મજા આવે. પણ સાલું એક આપણે સંસાર લઈને બેઠા એટલે એમ થાય કે સાલું જવું પડશે. હવે આ લાઈનમાં આવવાનું મને, હું 2017માં મુંબઈથી ગુજરાત આવતો હતો. કાલે જ મારે અશ્વિનભાઈ જોડે વાત થઈ. એક સુરતની રસ્તામાં એક જગ્યાએ ચા પીવા ઊભા રહ્યા. રાત્રે લગભગ 1:30-2 વાગતા હતા. તો એ જે ચાની ટપરી હતી ને એની સામે એક મોટી દિવાલ, અને એ દિવાલમાં મોટા અક્ષરે લખેલું છે કે મોક્ષ એટલે શું, ક્યાં જ્યાં ઈચ્છા પૂરી થઈ જાય ને એને મોક્ષ કહેવાય. એ જે મેં વાક્ય સાંભળ્યું ને, વાંચ્યું ને, એના પછી મારા મગજમાં એમ થયું સાલું આ કહેવા શું માગે છે. ખાસી વાર તો વિચાર કર્યો, બધું ઈચ્છાઓ પૂરી થઈ જાય એટલે મોક્ષ, આ કેવું? એનું મંથન કર્યું તો એક થયું કે ઈચ્છા પૂરી થઈ જાય તો તમારું મન ત્યાંથી હટી જાય. એટલે મન હટી જાય એટલે તમને કંઈ જ કરવાનું ઈચ્છા ના થાય, એટલે સીધા પરમધામમાં. એટલે ઘણી વખત કેવું થતું હોય કે તમને ક્યાંકથી વાંચવા મળી જાય કે ક્યાંક સાંભળવા મળી જાય તો એ તમારા જીવનના બધા જ સમીકરણો બદલી નાખે છે. હવે બીજું મનસા વિશે કહું, જેમાં હરેનભાઈએ કીધું કે હું મારો અહંકાર અહીંયા મૂકીને જાઉં છું. તો લગભગ અહીંયા આવતા સાધકોમાં ઘણા બધા અહીંયા અહંકાર મૂકી જતા હશે. તો બાબા એ અહંકાર સંગ્રહીને તમે શું કરો છો? એનું કંઈક તો કરતા હશો ને. એને ડિસ્ટ્રોય કેમ કરો તમે? નહીં તો તમે ભરાઈ જાઓ. ને બધા અહીંયા જ મૂકીને જાય. એટલે હમણાં જ આ ભાઈએ કીધું એટલે મને વિચાર આવ્યું, બધા અહીંયા મૂકી જાય તો બાપાઓની હાલત શું થાય? છતાં તમે એટલા બધા સ્ટ્રોંગ હો કે બાવાના એટલા આશીર્વાદ કે એને પચાવી જાઓ રે. ને તો હજી એમ કહો કે આવો આવો અમે બેઠા એ લેવા. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજું એક, અહીંયા આવ્યા ને ત્યારે એમ લાગ્યું કે આપણું વજન કાંઈ નથી. પછી આ બાપાએ સત્સંગ કરીને એમ થયું સારું આપણે હાથી કરતાં વધારે વજન લઈને ફરતા હતા. આ 5 દિવસમાં એમ થયું એટલો વજન ઉતાર્યો કે અત્યારે ફૂલ જેવો વજન થઈ ગયો છે, નહિવત. તો બાપાને ખૂબ ખૂબ ધન્યવાદ. ને બીજું કે ભગવાન ભગવાન કરીને સાધકને ભગવાન બનાવી દેવાની જે એક શ્રદ્ધા રાખીને કામ કરી રહ્યા, મને લાગેલું કે ગમે એવાને ભગવાન તો બનાવી દેશે. આપણે 5 દિવસમાં જો આટલું પરિવર્તન આવતું તો 10 દિવસવાળાને શું હાલત હશે એ વિચારો. સવારે જે તમે ચિત્ર જોયું ને, હા 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 વાળું, હાથ ઊંચા કરે ને પંખી ઉડે, ગાંડા થઈ ગયા અમે. પણ મજા એટલી જ આવી. હા, પછી બાપાનું એક વાક્ય 90 રૂપિયા તો છે ને, એના પરથી વિચાર આવ્યો કે વિદાય. વિદાય શબ્દ સાંભળો ને એટલે એટલો ભારેખામ લાગે ને કે સાલું વિદાય, આંખમાં આંસુ આવે. દીકરીને એને પિતા સાસરે વળાવતા હોય તો એ ગદગદ
રડતા જ હોય. પછી આપણે 12મા ધોરણ પાસ કર્યું હોય અને સ્કૂલમાંથી વિદાય મળે, અહીંયા આપણે જેમ મળવાની છે. પણ એને બીજા નજરિયાથી જોઈએ તો આખો જ એનો ભાવાર્થ તમારો ચેન્જ થઈ જશે વિદાય શબ્દનો. એકચ્યુઅલમાં વિદાય એટલે તમે અહીંયાથી જાઓ છો ભલે જાઓ, પણ તમારા જીવનમાં તમે આગળ પ્રગતિ કરવા માટે આગે કૂચ કરો. વિદાયનો અર્થ એવો મેં કાઢ્યો છે. હવે સાચો ખોટો બાપાને ખબર. કે તમે આગળ વધો એવી અમારી શુભકામના. અને અહીંયાથી જાઓ તો દરેક સાધક મિત્રોને મારી વિનંતી છે કે બાપાએ જે આપણે પુરુષાર્થ કરવા માટે જે પ્રેર્યા છે એને આપણે ખરા ઉતરીએ અને બાપાનો જો સત્સંગ છે એ એળે ના જાય. અસ્તુ. જય ગુરુદેવ. બધા સાધકોને જય ગુરુદેવ. ખરેખર શિબિરમાં ખૂબ જ મજા આવી, અત્યંત આનંદ થયો, અત્યંત. અને ઘણી બધી અમુક વસ્તુ ભ્રમણાઓ જે હતી ને એ ખરેખર તૂટી પડી. મને એમ હતું કે કદાચ મારી અંદર ઘણા બધા સદ્ગુણ છે પણ અમુક અવગુણ દેખાતા નહોતા. બાપાએ એ કચરો હટાવ્યો અને અમુક અવગુણ દેખાણા, જેવો કે અહમ. કોક કહેતો ને તો કંઈક ખોટું લાગી જતું. આ બધાની સામે જ હું આજ સ્વીકાર કરું રહો, ખોટું લાગી જતું. પણ એ કચરો હટાવ્યો ભગવાને, અને હવે એ વસ્તુ દેખાઈ રહી કે ના, આટલે જ આ જગ્યાએ હું ખોટો હતો, મારી ભૂલ હતી. એ મને ભૂલ આજે સમજાણી. ઘણી બધી વસ્તુઓ કે જીવનમાં થતી હોય છે પણ આપણને એ તરફ દ્રષ્ટિ જ નથી હોતી. એ દ્રષ્ટિ આપણને ભગવાને આપીએ, સમજાવીએ. એટલું નાની નાની વસ્તુઓ, સૂક્ષ્મ વસ્તુઓ કે જે એકદમ બોટમમાં એકદમ લાઈવ એક્ઝામ્પલ આપીને, જીવંત એક્ઝામ્પલ આપીને આપણને સમજાવ્યું. કંઈક એમ થતું કે આપણે નાનકડા વિદ્યાર્થી અને આપણા માસ્તર આપણને ભણાવે રહ્યા એમ, પણ ત્યાં જ આપણે સમજાય. બીજે આપણે ઘણે બધે ઠેકાણે લગભગ બધા ગયેલા જ હોઈએ, પ્રયત્ન ઘણા બધા કર્યા, ઘણું બધું ધ્યાન કે હાના ગયેલા, પણ અહીંયા જે મળ્યું એવું મને તો ક્યાંય નથી મળ્યું એમ. અને મનસા કેન્દ્રની વાત કરીએ તો ખરેખર ખૂબ જ વ્યવસ્થાએ ખરેખર બહુ મજા આવી. અમારા બધા વતીથી તમારો ખૂબ ખૂબ આભાર. અને બાકી જે સેવકો છે એમની સેવા અદ્ભુત છે. નટુભાઈ, વિઠ્ઠલભાઈ, હા વિઠ્ઠલભાઈ અને બીજા બધા અને બહેનોની ખરેખર બધાની સેવા ખૂબ જ સારી અને ખૂબ જ મજા આવી. અને અમે તો કંઈ આ જે ચાલુ હોય મનસા કેન્દ્ર એ વધુમાં વધુ ઉત્તરોત્તર વધતું જ રહે. અને હું તો કહું આટલા જણની વધુ સમાઈ શકે એવી કંઈક વ્યવસ્થા કરવી ખપે કે જેનામાં ઓછા સમયમાં વધુ લોકો સાધકો લાભ લઈ શકે. બસ એ જ વસ્તુ મારી બાપાને એક વિનંતી હે ભગવાન, એક ઈચ્છા છે બાપા, ઊભા થાવ. હોય બાપાને ભેટવું હોય મને. આમ જ સાફ રાખ, હાથ રાખજો. સર્વે મિત્ર પ્રભુ અને જગતજનની, આમ તો વિપશ્યનાની 4 શિબિરો કરીએ. વિપશ્યનામાં બી ધ્યાન તો શીખવાડે છે, સારું હોય, પણ ત્યાં છે ને મેં આ મિરર ના જોયો, આ દર્પણ ના જોયું. વિપશ્યનામાં શિબિરને કન્ડક્ટ કરવામાં આવે પણ આપણું દર્પણ નથી બતાવતા. બધાને બોર્ડ લાગ્યું હશે પણ મને તો દર્પણ જ લાગ્યું. અને ગુરુ મહારાજ છે શ્વેત વસ્ત્રમાં, પણ
વિદેહી કહીએ ને એવું સ્વરૂપ, ન ભગવાધારી, હૃદય પરિવર્તન કરે એવા ખામીઓ અને ઉણપ કાઢીએ તો હજી આપણામાં કંઈક ખૂટે એવું કહી શકાય. પણ એક વ્યથા જે બાળકોની છે એ ગુરુ મહારાજ આગળ મૂકી અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે એ જલ્દીથી જલ્દી આપણે એને સાકાર કરી શકીએ. અસ્તુ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સૌના હૃદયમાં વસતા પરમાત્માને મારા વંદન. ભાવથી ભરેલી છું એટલે કદાચ શબ્દની ઉણપ લાગશે. આ 5 દિવસમાં મને એમ થાય છે કે મેં મારામાંથી બધો જ કચરો સાફ કરી નાખ્યો છે, પણ અસલ કસોટી મારી ત્યારે ચાલુ થશે કે જ્યારે અહીંયાથી હું બારે પગ મૂકીશ, સંસારમાં રહીશ અને ખબર પડશે કે મેં મારામાં કેટલો ફેરફાર કર્યો છે. પણ ભગવાન, હું તમને ખાતરી આપું છું કે મારામાં જે કચરો ભરેલો છે એ હું સાફ કરીશ. મારા વાણી, વર્તન, વ્યવહારથી હું એકદમ જાગૃતતા રાખીશ. મારામાં જે આત્મશક્તિની કમી છે એ હું પૂરી કરીશ, એની હું ખાતરી આપું છું તમને. બહુ બોલવાની પ્રેક્ટિસ નથી, પણ ખરેખર આ 5 દિવસ શિબિરમાં ખૂબ 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 જ આનંદ આવ્યો છે. અને ભગવાન, તમને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું કે તમારા વાણીમાં વસતા સરસ્વતી માએ જે અવિરત અમને જ્ઞાનની ગંગામાં ડૂબકી મરાવી છે. અસ્તુ. ભગવાનની એટલી કૃપા, એટલી વર્ષા આવીએ કે આવા સરસ સ્થળે બધાને અહીંયા મૂકીએ ને આપણે ભાગ્યશાળીએ કે આ જગ્યા પર પગ મૂકવા મળે રહો. બાવાની એટલી કૃપા, અનંત કૃપા, કેટલી વર્ષા આવે આપણા ઉપર, આપણે ઝીલવાની તાકાત જોઈ રહી બધામાં. ખબર નથી કે બાપુ આવું જ્ઞાન દેશે, મને બિલકુલ ખબર નથી. કાલે જોયું તો એમ થાય કેટલું મગજ છે બાપાનું. મગજ તો જુઓ કેટલું યાદ રહેરું, કેટલું સરસ કરાવેરા, એનો માપ નથી કહે. જય ગુરુદેવ. સાધક ભગવાનને મારા જય ગુરુદેવ. પ્રથમ તો મારા અભ્યાસના જ્ઞાન માટે તો ઘણા ગુરુ મળ્યા, પણ મારા જીવનના પહેલા ગુરુ એ બાપા હે. અને એના જોડેથી મને પહેલો ગુણ તો એ શીખવા મળ્યો કે સહન શક્તિ. અને મારો એમ એના હાથ કરી મારો આત્મવિશ્વાસ પણ વધશે. એના દ્વારા મને ઘણું શીખવા મળ્યું. મને પહેલાં અને અહીંયા આવેલા સાધક ભગવાન જોડેથી પણ મને પહેલા દિવસથી બહુ બધા મને એને હેલ્પ કરી. એ બદલ હું સૌ સાધક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું રહી. અને આ મારી પહેલી શિબિર આવી રીતની, પણ મને આના ઉપરથી ઘણા એવા ભાવે મને જોવા મળ્યા કે હું એને મારામાં કેટલું દુર્ગુણ ભરેલા એનો હું નિકાલ કરીશ. બાપા, હું એવી ખાતરી કરું રહી ને મારા કારણે કોઈને દુઃખ થશે એવું વર્તન કરતા હું ઘણી વખત વિચાર કરીશ ને પછી વર્તન કરીશ. એ બદલ હું અહીંયા બધા સર્વે ભગવાનનો હું ખૂબ ખૂબ આભાર માનું રહી. અને એક શબ્દ મને અહીંયાથી બહુ ગમ્યો કે જે ભગવાન, આપણે જેને ભગવાન કહેશું, આપણે એને ભગવાન માનશું તો આપણે એમ થશે કે હું એના એ મારા ભગવાને તો હું એના કને દુર્વર્તન કેવી રીતે કરું. એથી એ ગુણ પણ મને સારો શીખવા મળ્યો એ શબ્દ ઉપરથી. સૌને મારો જય ગુરુદેવ. જય ભગવાન બધાને. હું જ્યારે નાની હતી ને, લગભગ 10માં ભણતી હતી, તદી મારી બધી ફ્રેન્ડ કોઈક ગુરુકુલમાં જાય, કોઈક એના જૈન દ્વારો ને ત્યાં જાય, રોકાવા કરીને જાય, છૂટી પડે ને તે 2-3 દિવસ. તદી હું મારા મમ્મીને એ સવાલ કરતી કે આપણું એવું કંઈ નથી કે જાઓ હું જઈને 2 દી રોકાવું. પછી અમારા ગામમાં એક આચરણ બાપુના એક ભક્ત હતા, હું એની સાથે જતી રહેતી 3 દિવસ શિબિર કરવા. લગભગ હું 8મી 9મી ભણતી હતી તદી. મને તદી એમ એક વિચાર હતો કે આપણી એવું કંઈક હોય જગન હું એ જઈને મને હવે 5 દિવસ સેવા કરવી હોય કે આપણો અહંકાર હોય એને ઓગાળવા તો હું ક્યાં જાઉં.
મારા માટે આ એક બહુ પ્રશ્ન હતો. મારા દીકરીનો જન્મ થયો તે શૈલેષ એક બાધા રાખી હતી કે અમને બાપાએ બાધા દીધી કે તમારી દીકરી, અમને લક્ષ્મી જોઈતી હતી. બાપુ કે જાઓ તમારું કામ થઈ જશે. પછી એને એક મનથી બાધા રાખી કે મારા ઘર દીકરી આવશે ને તો હું 5 દિવસ ગમે ત્યાં દાદા બાપાની કે ગમે તે સેવામાં હું એના ખાતે જતો રહીશ એમ. પણ એ વખતે મને એમ થતું કે આપણું કંઈ એવું નહીં કે જતન જઈને હું 5 દિવસ 10 દિવસ સેવા દઈને મારો અહંકાર ઓગાળીને હું રહી શકું. પછી બાપો ખારઘર આવવાનું થયું એટલે એ 3-4 દિવસ એના ભેગા રહ્યા ને એવી રીતના એની બાધા પૂર્ણ કરી. એટલે મારી એક ઈચ્છા અપેલથી જ રહેતી હતી કે મને જીવનમાં ક્યાંક જવું હોય 5 દિવસ 10 દિવસ રોકાઈ ને આપણે જે બની શકે એ અથાયોગ્ય સેવા કરવી એક. ને બીજું કે બાપાએ આંતરમનની ગાંઠો છૂટે એ વાક્ય મારા હૃદયમાં એટલું ઘૂસી ગયું કે હું એને ભૂલતી જ નથી. ઘડી ઘડી મારે એમ થાય કે આપણે કેટલી ગાંઠો વાળીને બેઠા હતા, કંઈક અહંકાર નહીં, ઘણું બધું જ્ઞાનથી સમજાવીને પ્રયત્ન કરતા હતા મનને કે ના એ તો એવું નહીં, ઘણી વાર કંઈક બની જાય તો પક્ષીને જેમ આમ આવીને જતું રહેતું હતું. પણ છતાંય જરીક ક્યાંક આમ પક્ષી ક્યાંક પંખામાં અટકાઈને જતું હતું. પણ આજે ખબર પડી કે આપણા જીવનમાં કંઈક ક્રોધ એ થોડોક સારા બચ્ચાને સંસ્કાર દેવા કંઈક હથિયારના રીતે ઉપયોગ કરવો પડેલો એવું નથી. છતાંય અહંકાર એવો જ હતો કે ઘણીવાર આવીને રોકાઈ જતો હતો. પણ આજે સમજાણું કે એને આ બારથી ઘણીવાર કોક બની જાય એવો આપણા જોડે ભાવ સંવાદ કોના જોડે થઈ જાય તો એવી રીતના લેવાનું, આ બારથી આવીને સીધું અપાઈ નીકળી દેવાનું. આપણે તો જેમ હતા એમને એમ થઈ જવાનું. એક અહંકારનું એક જેટલું મોટું લેક્ચર આજે સાંભળ્યું અને ખરેખર મને એમ થયું કે આપણે કોઈને ગલે લાગવામાં, કોઈને 4 શબ્દો સારા કહેવામાં આપણો અહંકાર એટલો નડતો હતો ને આપણે કે તું બહુ ગ્રેટ હો, આપણે બોલી નતા શકતા. ઘણો પ્રયત્ન કરતા સમજાવતા કે ભાઈ તું બહુ ગ્રેટ હો, તારું કાર્ય ગ્રેટ એક. પણ ખરેખર આપણે આપણો અહંકારને સાઈડમાં મૂકી ને આપણે સામેવાળાની જે પણ કોઈ આપણા માટે થોડી ઘણી સેવા કર્યું, જે પણ સારું કર્યું કે કોકના ગણથી આપણે એક લાઈન શીખી ગયા ને જીવનની, એક લાઈન નકડી તો એ લાઈન આપણે જીવનમાં ઉતારી જેટલી ઉતારી પણ આપણે માઇન્ડને અસર કરી ગઈ તો સમજી લેવાનું કે એનો ધન્યવાદ કર્યા વગર આપણે એને કદી ના જવા દેવાના. બાપાએ જેમ કીધું કે જે વસ્તુ એ એનો આપણે ધન્યવાદ કરતા જો શીખી ગયા જીવનમાં તો મને નથી લાગતું કે આપણામાં જે અહંકાર કે ક્રોધ કે જે આવરણો હે એને હટતો વાર લાગશે. બહુ જલ્દી હટી જશે. અહીંયા આવ્યા પછી કેટલા સાધુ ભક્તોને જોઈએ કે આમ પહેલે દિવસ આવ્યા તો આમ આપણે વોકિંગ કરતા ને તો એમ લાગતું કે આ ફૂલ ઝાડ તો છે ઠીક એમ કરીને છેલ્લે દિવસે જોયું તો દરેક સાધુ ભક્ત એક ફૂલને એક હાથને સ્પર્શ લગાવ્યા વગર કોઈ નહોતું નીકળતું. મને એમ થયું કે આ તો ખરેખર પ્રકૃતિ, પહાડ, નદી આ તો કેટલું બધું એનામાં છુપાયેલું હોય પણ આપણે કોઈ દિવસ મહેસૂસ નથી કર્યું. એવી રીતના બાપાએ એ યાત્રા શીખવાડી, એવી રીતના અંદરની યાત્રા શીખવાડી કે ખરેખર અહંકાર હટાડો તો કેટલા બધા અંદર હે બીજા પ્રેમ, વાત્સલ્ય, કરુણા, લાગણી આ તો કેટલા બધા નીકળશે. એક હટાવશો તો 5 ભેટ મળશે ને એ ભેટ ખરેખર એટલી અમૂલ્ય છે ને આપણે જઈને મહેસૂસ કરશું ને તો એ આપણે ખબર પડશે કે એકને હટાયા પછી એક ખાલી એક અહંકાર થોડોક ક્યાંક આવરણને હટાયા પછી ખબર પડશે કે ઓના વાત ઢગલો હોય કેટલી બધી દુનિયા એ તો એ આપણે જીવન જીવવાનો આખો નજરિયો બદલી જશે. એ બધું ખરેખર બહુ શીખ્યું. અને છેલ્લે બાપાએ કાલે જે ભણાયું કે હું મન અને શરીર, મન અને આત્મા, એ ચેપ્ટર તો ખરેખર મન હતો તો હું ને તું હતું. જ્યારે મન આત્મા સમાન થઈ ગયું તો કેટલું બધું એના સામે બળી ગયું. તો આપણે મને એમ થયું કે આપણે એવું જ જીવન જીવવું જોઈએ કે જે આપણે સાંભળ્યું. અમે ચોક્કસ આ બધાનું પાલન કરવાનું. રસોડાની બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારથી બનશે એટલી આ મનસા ધ્યાન કેન્દ્રમાં સેવા દેવાની કોશિશ કરશું. થેન્ક યુ. બાપાના ચરણોમાં નતમસ્તક વંદન કરું રહ્યો. અહીંયા કને ભગવાનનું સ્વરૂપ સાક્ષાત બિરાજમાન છો. અહીંયા જે બધા બિરાજમાન છો સર્વ દિવ્ય આત્માઓને ચરણ વંદન કરું રહ્યો. બધાને અટુ બાપાને સેવકોને બધાને. ને સૌથી પહેલાં
થેન્ક યુ શૈલેષભાઈને કહું કે ફોન કરીને કીધું અહીંયા આવો મને. શૈલેષભાઈનો આભાર. ખરેખર અહીંયા આવીને બહુ જ આનંદ થયો અમને કે આ કુટીરમાં પ્રકૃતિમાં કુદરતી રીતના અહીંયા એટલું બધું તેજ ને છે બધું હે પાવર અહીંયાનો આ જગ્યાનો પ્રભાવ છે કે કોઈને આળસ કે કશું નથી, બધા ચહેરા એટલા હાસ્ય ઉલ્લાસ છે. ને બાપાએ જેટલી અમને બધું એટલું પીરસ્યું આવ્યા ત્યાંથી એટલું કે સમૂળો થાક નથી લાગ્યો. બેઠા અહીંથી બાપાને એમ થાય નિરંતર આપણે સાંભળી જ પડ્યા એમ કે પાણી પીવા કે ઉઠવાનું મન નહોતું થતું એમ. એટલું સરસ ખરેખર બાપાએ જ્ઞાન પીરસ્યું હે ને ભગવાનની પ્રેરણા એને હજી કાયમ રહે ને શરીર સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહેશે, આગળ કન્ટિન્યુ પીરસતા રહે ને આપણે બધા લાભ લેતા રહી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભગવાન, તમે એક પ્રશ્ન પૂછ્યો હતો કે છોરા આ લાઈનમાં ક્યાંથી ને કેમ. 25મી તારીખ 2011માં 10માં કે 11માં, હવે ડેટ ચાલે, બધા ઘણા બધા એવા પ્રસંગો થયેલા ભૂલી જવાય. વિપાસના ગયા હતા. વિપાસનામાં એમ લાગ્યું કે આ તો એક સ્વબળે ચડ્યાવાળો માર્ગ છે, જો કોઈ નહીં તો ચડી જવાશે જો મહેનત કરશું તો. પણ આપણી પાછળનો એક ગુરુગાદીનો એક આપણે જે ગુરુગાદીમાંથી આવી રહ્યા માતાજી કુંવરમાં ને એ ગાદીના આપણે પરચા જોઈ લાય એટલે એમ થયું કે ના કોઈ સાક્ષાત જાગ્રત આપને જો કોઈક મળી જાય માર્ગદર્શન દેવાવાળા તો આનામાં જલ્દી ચડાય. એ આશયથી આજ શૈલેષ અમારો ગુરુ એક જગ્યાએ હિમાલય લઈ ગયો હતો. એના પછી ને એ 2013માં, એના પછી આજે 10 વર્ષે ચલો એ જે આધ્યાત્મિક જે શીખ્યા ને જેમ જેમ આગળ હાલ્યા એમ એના પછી આજે 2023માં ફરી આવ્યા. એમાં આજ ગુરુનો ફોન આવ્યો, હું કેરલા હતો ને અશ્વિન તારું નામ લખી નાખે. સાચું કહો તો તમે અમારા જે ગુઈ છે પૂછ્યું તો મેં કીધું ભગવાન ટાઈમ નથી, બીજું બધું હોય. ને કાનજી દાદો કહેતા કે સમય બળવાન, સમયને હચવજો. એટલે જ્યાંથી જેમ આવી ગયા અહીંયા, અને આશા પ્રમાણે આશા હતી ને એ પ્રમાણે મળ્યું હે. કારણ કે આમ ભગવાન જોઈ તો તમને ઘણા હેરાન કર્યા હે ને જે આશા હતી આમ થોડાક મનના વિચારો હતા કે આ જગ્યા હું તો મળવું જ ખપે ને એ પ્રમાણે એથી વધુ ને સારું. અને થોડીક મનોગ્રંથિઓ બધી હતી આથી પહેલાં જ્યાંથી કાંઈક શીખ્યા હતા એનામાં, ને એ મનોગ્રંથિ ખરેખર તોડવામાં તૂટી ગઈ એમ કહી તો ચાલે કે હવે. અને મેં મારા ડાયરીમાં લખ્યો હોય શબ્દ, એ શબ્દ એ ખોટો હોય, સત્ય કીધું પણ તમે તેથી કહેતું નામ એકચ્યુઅલ કંઈક બીજું હોય, શ્વેત કહેતું. યસ, પણ મારે સત્ય કીધું કરી ગયું હે એટલે મારા સત્ય કીધું શ્વેત કીધું. તો શ્વેત કીધુંને જેમ ટાઈમ લાગ્યો હતો એમ અમે તમારી કંઈ ટાઈમ માગી રહ્યા. આજને આજ કાંઈ નહીં થઈ જાય. જે શીખ્યા એ શીખ્યાના એ શીખને આધારે પ્રયત્ન કરી અને આગળ વધવાની કોશિશ કરશું. ક્યાંક જો ગાડી અટકશે તો આવશું પાછા, પણ 100% ટ્રાય કરીને અમને એનો વિશ્વાસ છે કે આનામાં આગળ વધશું તો આગળ જવાશે 100%. ને જમણવાળાએ જે બધી અહીંયા ફેસિલિટી જે છે એ ખૂબ સારી છે ને એ પ્રમાણે આનામાં જ્ઞાન ગ્રંથકામાં માણ જેટલા વધુમાં વધુ આવે બાપા એટલી બચવા આપા હે કે જેમત ઉઠાવીએ તમે એનો હજી થોડોક મણ વધુ હમા એમ કરો, કારણ કે મણ ભૂખ્યા ઘણા. આ પ્રમાણે સમય વહી જશે. હજી મારી અમારું પર્સનલ જી કહી રહ્યું હું. હા બાપા બધાય ભેગા તમારા બરોબર હે ને હું એમ કહું હમણાં ટાઈમ નથી, પણ મેં કાંઈક આ 5 દિન નક્કી કર્યું કે આ પ્રમાણે આમ થવું ખપે. અને એ પ્રમાણે કર્યા પછી 100% શું કહેવાય ટાઈમ નીકાળીને જોડાવાનો પ્રયત્ન હશે જ. એવી મનોગ્રંથ બધું લખી નાખ્યું એક કાગળમાં, અને આગળનું એક કાગળ લખીને બાપાનું વ્યક્ત કરીશ જે હશે એ બરાબર. આજથી કે લખી દીધી કાગળે નથી લખ્યો પણ પહેલો હોય હું કાગળ લખીશ બાપાને. અસ્તુ. જય ગુરુદેવ. પહેલાં તો મારા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. મને અહીંયા આવીને એટલે ત્યારે પેલી એમ મારા ઘરવાળા વિશે એને મને એમ ક્યારથી કહેતા એમ
આર કે કોણ છે મને કોઈ ખબર નથી એમ, નામ સાંભળ્યું હતું એમ. એ મને ખાસ કેટલા ટાઈમથી 6-7 વર્ષ પહેલાંથી એમ કે એને પૂજામાં ખૂબ રસ. અત્યારે 80% એને એ મુખી જ છે, હું તો એને મુખી જ માનું છું, પણ એ સ્વીકારવા તૈયાર નથી કે હું અહીંયા મુંબઈમાં છું તો હું હજી મારાથી ક્યારેક ખોટું બોલાઈ જાય છે એમ, બહારનું ખવાઈ જાય છે તો હું મુખીની પછડી કેમ લઉં એમ. તો એને મને એમ કીધું હતું એમ કે અત્યારે આરકી સાહેબ જો જે મંત્રની છણાવટ કરે છે એમ, એવી રીતે જો પૂજામાં દર વખતે નાના બધા હોય એમને આગળ બેસાડીને એમને કે આપણા બધા સમાજમાં આટલી જાગૃતિ લાવવાની જરૂર છે એમ. હું એમ સાંભળતી પણ આર કે કોણ છે મને ખબર નથી. અહીંયા આવીને મને ખબર પડી કે આર કે કોણ છે એમ. તો અત્યારે મને એમ થાય કે દેશમાં અત્યારે બધાના મોઢે એમ નામ પડે, PM કોણ તો કહે છે મોદી એમ. તો મને એમ અત્યારે એમ લાગ્યું મારા માટે તમે વિવેકાનંદ, તમે પરમહંસ, તમે એમ મારા ગુરુદેવ તો તમે જ છો હવે એમ. મારા માટે તમારા માટે બોલવા માટે કોઈ શબ્દ નથી. બીજું અહીંયા આવીને એવું લાગ્યું અહીંયાથી અમને એટલું સત્સંગ મળ્યું. ધ્યાન શું એ મને કોઈ ખ્યાલ જ નહોતું, ધ્યાન શું છે, કેવી રીતે બેસાય. તો અહીંયા આવીને ખ્યાલ આવ્યો કે ધ્યાન શું છે, સત્સંગ એટલો બધો મળ્યો. ભરતભાઈએ કીધું એવી રીતે કે અમે ઘણી જગ્યાએ એમ જતા પણ કોઈનો સત્સંગ ઉતર્યો નથી, પણ અહીંયા આમ એટલો ઉતરી ગયો ને દિલમાં સીધો એમ. તમે એવું પીરશું ને સીધું એમ કે ભજન છે ને તમે મન મૂકીને વળશે અમે જન્મ ના તરશે, આવી રીતે એમ બધું અંદર જ આમ કયું એમ. બીજું મારા માટે બોલાશે નહીં. જય ગુરુદેવ બાપા, જય ગુરુદેવ મારા સબ મિત્રો ભગવાન. બાપા હું તમને કહું કે મેં મારી જિંદગીમાં એક શિબિર નથી ભરી. હું પહેલી વાર શિબિરમાં આવ્યો ને એ શિબિરમાં આવ્યો ને બાપા, એ અમારા ઘરવાળાને રાજી કરવા આવ્યો. હા, કારણ કે મને શું હોય કે બેહવાની આદત નથી બાપા. તમે ગમે એટલું દોડાવશો દોડીશ, ગમે તે ઓલું કરશો કરીશ, પણ બેહવામાં એટલે મેં આ જાણ્યું હતું કે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી, પછી 12 વાગ્યા સુધી બેહવાનું. મેં કીધું બેહવાનું કામ એટલું બધું મારું નથી. ને શૈલેષ પટેલે મને કીધું ને કે 5 દિવસ નહીં હે. મેં કીધું સારું 5 દિવસમાં હુખે દુખે કાઢી દેશો કીધું એમ કરીને આવ્યો બાપા. પછી અહીંયા આવીને ખબર પડી કે જે આવ્યો ને તો પહેલેથી તો મને બેહવામાં કાઠું પડતું હતું. તમે જોતા જશો મારા પગ તો આડાવાળા ચાલુ જ હતા. હા, પણ હું તમને ધન્યવાદ દઉં કે તમે અહીંયા આટલી છૂટછાટ દીધી ને એટલે અમે આટલા બહી શક્યા ને આટલું ઓલું કરી શક્યા. ને બાપાને તો હું નાનકડાથી જ જાણું રહો. દોવડગંપે બાપાને આવવાનું ઘણું થતું. બાપાની દીકરી લક્ષ્મણપુરા એટલે ત્યાં કાંઈક સત્સંગ હોય. બાપાને બહુ હાઈ લેવલના સત્સંગ એમ. પણ અહીંયા જ સત્સંગમાં એકદમ ઝીણી છટાવટ, એકદમ ઝીણા પોઈન્ટથી જે મને આનંદ થયો હોય ને એ બહુ આમ આપણે કેમ કે સ્કૂલમાં ભણતા હોય ને સમજણ પડી જાય એવી સમજણ પડી ગઈ. હા, ઉતરી જાય. એટલે બાપા અહીંયા કને જે 5 દિવસમાં શિબિરમાં આવ્યો, હવે એમ થયો કે હવે 5 નહીં 15 દિવસની શિબિર હોય ને પણ હવે ખબર પડી. મને એમ કહેતા 3 દિવસ પહેલા કે હજી નામ કેન્સલ થઈ જાય ને તો બહુ મજા આવે. પણ હું બાવાને પ્રાર્થના કરતી કે બાવા એવું ના થાય, એના કોઈ દિવસ એવું ના થાય ને, એના મનમાં કોઈ એવો ભાવ ના જાગે ને એ એટલી પ્રાર્થના કરતી કે પ્રેરણા એનામાં તમે મૂકજો એમ. ને વારંવાર જેટલી વાર દિવસમાં 3 વાર તમને કહેતા જ એમ. આપણા ત્યાં આયા કે શિલ્પા બોલ કે તમે શિબિરમાં જી આયા તો મને કહો કે કેવું હે. મેં ફોટો બતાવ્યો, મેં જો આવી સીટું હે, તમે પગ લાંબા કરતો છૂટી ને હોઈ જાતો છૂટી, બધી છૂટી એકવાર બે તું આવે. એટલે બાપા શિલ્પા બોલ ને મને આ સીટું બતાવી ને આટલું દીધું ને એટલે પછી એમ થઈ ગયું હવે વાંધો નથી કીધું ને હવે નીકળી જશે દિવસ એમ. કાલે જ મેં પૂછ્યું એમ સાધના વોકિંગ કરતા ને મેં એમ કીધું કે મેં તો હવે આપણે ફરી આવશું ને કે ના આવશું ને. એટલે ધન્યવાદ શૈલેષ પટેલનો ને અર્ચનાનો ને બાપા તમને ધન્યવાદ ને નટુભાઈ ને અહીંયા આવ્યા ને એટલે એમ થાય મટુ મગરૂડ જેવા લાગેરા. પણ એનો જે વાણી વ્યવહાર ને બધું જોયું ને તો એમ થાય કે ખરેખર એના જેવું તો કોઈ દોડી ના શકે ને હસવું ખાય. ને બીજું આ બહેનોને જે ભાવથી જમાડ્યા ને બાપા એટલું ટાઈમસર ઘરે અમને નથી મળતું. ટાઈમ ટુ ટાઈમ ને એના જે જમણવારે ને ભાવ સાથેનો
ધન્યવાદ બધાને. સર્વ સદગુરુ પરમાત્માને નતમસ્તક નમન. આપણે અત્યાર સુધી સરસ્વતીને સાક્ષાત રૂપે તો જોયા નહોતા, પણ મેં આજે સરસ્વતીને સાક્ષાત રૂપે જોયા હોય તો આ બાપાને જોઈ આપણે કહીએ કે આ આજે સરસ્વતી આપણા સામે બેઠા છે. આપણા બીજા મા અન્નપૂર્ણા રૂપે બે બહેનો જી અમને પ્રસાદી જમાડી, એને હું નતમસ્ત પ્રણામ કરું રહો. બીજું કે આપણા જ્યોતિ મંદિરો સમાજમાં મોટા મોટા લાખોના ખર્ચે બનતા, સરસ જ કાર્ય થતું હતું. પણ મારા મનમાં એમ વિચાર થતો, માનવ મંદિરો અત્યારે આ બધા આપણા માગી રહ્યા અહીંયા, આપણે અંદર જે માનવ મંદિર એને સમારકામ કર્યાવાળું કોણ હશે, એ ક્યારે ઊભા થશે? તો આજે એનો મને જવાબ મળી ગયો હોય. આજે આ સદગુરુ પરમાત્મા સમક્ષ ખરેખર એમ થાય કે એને આ એક બીડું ઉપાડ્યું હોય. એનાથી આપણે હવે આપણા સમાજનો આ એક મોટો પ્રશ્ન છે કે આપણે બધા મંદિરો ખાલી રહેતા, કેમ કે આપણા જ અંદર અંતરાત્મા જ એટલા બધા ભરેલા હતા અહંકારથી, ક્રોધ, દ્વેષ બધાથી, એ ખાલી થયા. એટલે હવે મને વિશ્વાસ છે કે આપણા આ માનવ મંદિર થકી આપણા જ્યોતિ મંદિર ભરાશે. ખૂબ 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 ધન્યવાદ. બીજું કે હવે આ પરિશ્રમ બાપાએ 5 દિવસ આપણા માટે અવિરત એને જ્ઞાનની ગંગા વહાવીએ. જો આમાંથી આપણે કાંઈ પણ સંકલ્પ લીધા વગર જઈએ તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ. તો હું એ સંકલ્પ કરું છું કે રોજ પુસ્તકનું એક માનું વાંચનમાં લઈશ ને અઠવાડિયામાં એકવાર જે પૂજા છે આપણી એના મંત્રોનું વાંચન કરીશ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગુરુજી, હું આવી ને ત્યારે મને એક વસ્તુ કહેવી હતી તમને, કે વિચાર એક મનમાં હતો કે મને એટલો ગર્વ થતો હતો કે જેમ એક માતાને એનો પુત્ર જો ફર્સ્ટ પ્રાઇઝ મળતી હોય ત્યારે કેવો આનંદ થતો હોય, એવો મને આનંદ થતો કે હું આ ગુરુજી કને હું ભણ્યો ને મને એકદમ તમારા પ્રત્યે એવો આનંદ થતો કે ગર્વ થતો કે હું આ ગુરુજી કને ભણ્યો નહીં, આજે બધાને એવો સત્સંગ આપેલા. અને મારી આ આધ્યાત્મિક યાત્રામાં તમે મારો સપોર્ટ કરજો. હું શરૂઆત અહીંયાથી કરવાની છું. હવે જે બધા જવાના બધા જે મન હતા એ હવે અહીંયાથી હું ટાળું છું કે હવે હું અહીંયા નહીં જઉં. બસ તમે કીધું ને એ શ્વાસોશ્વાસમાં પકડી રાખીને આગળ વધવાની છું. હા, હું ફોન કરીશ તમને. આજ બધા જે ભગવાનો જે સાધક ભગવાનો એ બધાને મારે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાને. આ અન્નપૂર્ણા સમાન આ માતાઓજી અમને જમાડે છે એ બધાને એકદમ ધન્યવાદ. બધાને એકદમ બહુ આનંદ થયો ગુરુજી. જય ગુરુદેવ બધાને. હમણાં બહુ નહીં બોલું કારણ કે ચાલુ સત્સંગમાં બાપા હું બહુ બોલ્યો. આધ્યાત્મની આ મારી પહેલી સફર છે. આ આધ્યાત્મિક પહેલી શિબિર છે મારી. જે પહેલે દિવસે આવ્યા તે બાપાએ કીધું કે તમને કદાચ આ જેલ જેવું લાગતું હશે ને કદાચ અમે એવું વિચારીને જ આવ્યા હતા. શૈલેષે જદી કીધું હતું કે 5 દિવસ ફોન મૂકી દેવાનો, મૌન રહેવાનું, એટલે એવું જ મનમાં થોડુંક વિચાર્યું હતું જેલ જેવું જશે. પણ આજે છેલ્લો દિવસે એવું લાગેલું આધ્યાત્મિક યાત્રાનું આ જેલ નથી, પણ આધ્યાત્મિક યાત્રાનું રોકેટ જ્યાંથી છૂટે એ લોન્ચિંગ પેડ કહેવાય, એરપોર્ટ ના કહેવાય, લોન્ચિંગ પેડ કહેવાય. તો અહીંયાથી અમારી આધ્યાત્મિક યાત્રાનું અહીંયાથી રોકેટ છૂટેલું આ એક લોન્ચિંગ પેડ. આ રોકેટ અવિરત ઉડતું રહેશે અને એના અંતિમ ગંતવ્ય સ્થાન સુધી ચોક્કસ પહોંચશે એવી અમે તમને ખાતરી આપી રહ્યા આ શરૂઆત કરીએ. એટલે બાપા ખબર નથી કે આધ્યાત્મ શું છે. આ બધા શબ્દો સાંભળ્યા હતા, અંતઃકરણ ને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પણ એ શબ્દોનો શું મિનિંગ છે ને ક્યાં એને કેવી રીતના એ બધું દૂર થાય કાંઈ પણ વસ્તુ ખબર નથી. આધ્યાત્મિક લાઈનના 0 હતા.
આજથી બાલ મંદિરમાં બેઠા હી, પણ ચોક્કસ અમે અમારા ગંતવ્ય સ્થાન સુધી તમે અમને પહોંચાડશો એવી ખાતરી સાથે અહીંયાના દરેક મેમ્બરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. બચુ બાપાને ખરેખર ધન્યવાદ. ઉપરથી આપને બોલાવીને પોતે અંદર ઉગલ્યું કરતા હતા કે તમને હું કેમ રાખીશ, તમને પસંદ તો પડશે નહીં. રોજ સવારે ઉઠાડવા આવતા. નટુભાઈ તમને કહું, તમારી સેવામાં કહેવાય એક જરા કે ખાંચો નથી રહ્યો. તમે તમારાથી જેટલું થાય એટલું કર્યું હોય. ક્યાંક ખાંચું હશે તો અમારામાં રહ્યો હશે. ધન્યવાદ. એટલું જ કહીને અહીંયા પૂરું કરું છું. પ્રથમ જય સદગુરુ ભગવાન, આપના ચરણોમાં કોટી કોટી વંદન. મનસા મૌન ધ્યાન સાધના શિબિર પહેલી 5 દિવસીય 5 દિવસની આ પહેલી શિબિર આપણી 23 થી 28 એપ્રિલની. એમાં સર્વે સાધકોનું હું હાર્દિક અત્યારે અભિવાદન કરું છું અને મારા અંતરના ઊંડાણથી બધાને નમન કરું છું. બધાથી પહેલી વાત, આ શિબિરનું 3 દિવસીય જે આગળ શિબિર થઈ ગઈ એની અંદર એક બીજ રોપાણો કે બધાના અભિપ્રાયોને એક ગેટ ટુગેધર જેવું થયું. એમાં 5 દિવસની શિબિરનું આયોજન કરવાનો વિષય થયો. એ વિષયની અંદર એ થયો અને બીજે જ દિવસે અમારા યોગાનું યોગ, પ્રકાશભાઈનો પુરુષાર્થ, પીરાણા માટેનો અમુક સત્કાર્યો માટેનો પુરુષાર્થ, જેમાં બીજે જ દિવસે અમારે ખેડબ્રહ્માથી રિટર્ન બાપાને મળવા માટે આગલે દિવસે અમે ઝાંપામાંથી ડોકિયા કરતા કે બાપાના ક્યાંક દર્શન થાય, પણ ત્યારે નહીં લખ્યા હોય સારા દર્શન હશે એના માટે કરીને અમે બીજે દિવસે ખેડબ્રહ્મા સુરેશભાઈ સાહેબને મળી વળતા ફોન કર્યો અને અમારો પંથ સુગમ બન્યો અને વળતા હિંમતનગર બચુબાપાના ઘરે અમને બાપાના અને બચુબાપાના ઘરે દર્શન થયા. અને ત્યારે વાત થઈ કે આ રીતનું શિબિરનું આયોજન થયું છે અને ત્યારે જ આપણે નક્કી કર્યું કે એક શિબિર જો અમને ખારઘરવાળાને કે મુંબઈવાળાને આપતા હો તો અમને ભૂખ છે એની, તો બચુબાપે એક પલનો વિલંબ કર્યા વગર તરત જ હા પાડી દીધી કે ઠીક છે બેટા, કે વાંધો નહીં, એક શિબિર તમને આપી, હવે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે તમે ત્યાંથી નામ આપજો, આપણે એ થઈ જશે એક શિબિર. તો સૌથી પહેલાં બાપાનો અને બચુબાપાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરી રહ્યા કે બાપાએ અમારા ઉપર વિશ્વાસ રાખીને અને કે ત્યાંથી તમે આવશો, સજોડે આવશો, કપલમાં આવશો એવો આગ્રહ રાખ્યો અને એવો પ્રયત્ન કર્યો કે ત્યાંથી બને એટલા બધા અમે કપલમાં જ આવ્યા છીએ. લગભગ બધા અમુક કારણોસર કોઈ પહોંચી નથી શક્યા, એના હું ક્ષમા ચાહું છું કે થોડુંક અમે તમારા આયોજનમાં અમે તકલીફ ઊભી કરી અને તમને છેલ્લે દોડાદોડ ઊભી થઈ. અને એને લઈને અમને એક વસ્તુ એવી થઈ કે અમે ખાલી ખારઘરવાળા હોત એના કરતાં અહીંયાના અમારા સાથી મિત્રો જે આવ્યા ને એનાથી સુગંધ વધી ગઈ એવો અમને અનુભવ થયો અહીંયા કને, કે એકલા જ હોત ને તો એમ લાગત કે આ ઘરની શિબિર થઈ ગઈ, પણ આમ એમ લાગ્યું કે આ અલગ મલકની ગુજરાત મહારાષ્ટ્રની ભેગી શિબિર થઈ એક, એટલે એને ખુશી છે મને. હા, હવે આ એક પાછી ફેમિલી થઈ ગઈ બીજી નવી, બહુ સરસ મજાનું આયોજન થઈ ગયું. સાધના પથ બહુ પહેલેથી ચાલુ કરેલો, પણ ભૂખ એવી છે કે એ સંતોષાવી બહુ કઠિન હોય છે. અમુક જગ્યાએ જઈ થોડી ઘણી નાસ્તા પાણી, ક્યાંક લંચ મળ્યો, ક્યાંક ડિનર મળ્યો, પણ પૂર્ણ ભોજન જેને કહેવાય ને સંપૂર્ણ ભોજન, એનો અહેસાસ, એનો આનંદ અને એની અભિવ્યક્તિ માત્ર મનસામાં, આ સાહેબના સાનિધ્યમાં, અમારા મિત્રના સાનિધ્યમાં, અમારા સખાના સાનિધ્યમાં થઈ, કે જેને પોતે આટલા નિર્મળ થઈ કે હું તમારો મિત્ર છું. આ વાત લગભગ 10 વર્ષ પહેલાં લક્ષ્મણપુરામાં એક ખાટલે બેસીને સત્સંગ કરતા મને ના પાડી હતી કે મને પગે ના લાગ બેટા, હું તારો મિત્ર છું. અને એ વસ્તુ એમના મગજમાં અહીંયા મળ્યો ને ફરી ત્યારે એ જ કીધી કે તદી તું મળ્યો તો મેં તને કીધું હતું ને કે આપણે મિત્ર છીએ. એટલે એટલી એમની વિશાળતા, એટલી એમની સૂક્ષ્મ કરુણા અને વત્તા એટલી એમની યાદશક્તિ કે પેલો ચોટી રાખતો અને દાઢીવાળો જ ને તું, મારો રંગરૂપ બદલાઈ ગયા પણ તે છતાં બાપાના જયંતમાં એ ચહેરો હજી યાદ હતો. એટલે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે બાપાની વિશાળતા માટે. અહીંયા આવ્યા પછી તમામ સર્વે રીતે રહેવાથી માંડી જમવા માટે બધાએ ખૂબ વખાણ કર્યા છે. હું
એ જ ભાવ આગળ એને કરું છું કે ખૂબ મજા આવી. બાકી આયોજન તરફમાંથી કોઈ બી આ સંકલન બાબતે કોઈ કસર હોય તો એ મારી હતી, તો એમાં હું ક્ષમા ચાહું છું ખારઘરથી અથવા અહીંયાના મિત્રો તરફથી કે ક્યાંય સંકલન કરવામાં અથવા અહીંયાના આ 4-5 દિવસના આયોજનમાં ક્યાંક ખોટા નિર્ણયો લેવાઈ ગયા મારાથી, તો બધાને હું હૃદયપૂર્વક માફી માંગુ છું. અનુભવમાં જે કંઈક ખૂટતું હતું એમ લાગતું હતું કે હજી પૂર્ણ નથી, ડાયરેક્ટ કૂદ્યા છીએ ક્યાંક, આગળના યમ નિયમો બાકી છે, અમુક વસ્તુઓ બાકી છે જેની ઝીણવટપૂર્વકની જે સમજ અધૂરી હતી એ અહીંયા આવીને આજે પૂરી થયાનો ખૂબ ખૂબ અને ખૂબ સંતોષ છે. સાહેબશ્રી, મિત્રજી અથવા સદગુરુ ભગવાન આપના ચરણોમાં વારંવાર કોટી કોટી પ્રણામ. એ જ અસ્તુ. જય સદગુરુ મહારાજ, જય સદગુરુ ભગવાન. જય ગુરુદેવ. બધાને અહીંયા ઉપસ્થિત સર્વ દિવ્યાત્માનોને મારા નમસ્કાર. પહેલું તો હું મારી જાતને ધન્ય માનું છું કે મેં અહીંયા રજીસ્ટ્રેશન નથી કરાયું, પણ છતાંય મને અહીંયા તમારા બધા ભેગું શિબિર કરવા આવવા મળ્યું, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પછી એક ભગવાન ઓશોએ એવું કહ્યું છે કે પોતની અંતરયાત્રા કરવી હોય તો એમાં તે સ્વાર્થી બની જવાનું, તોય વાંધો નથી સ્વાર્થી બનશો તોય. એટલે આમાં શું, તમારા મુંબઈના કપલ બધા ના આવ્યા ને એટલે મને આવવા મળ્યું, એટલે આમાં હું સ્વાર્થી બની આવું થોડીક એમ. બીજું, બાપાને તો મારા ગુરુ છે ને કાનજી બાપા છે, એટલે બાપા તો ત્યાં કાયમ હોય લક્ષ્મીપુરા, એટલે પહેલે નાનપણથી જ એમની જોડે સંબંધ છે સારો એવો. એટલે ખબર જ હતી કે એ તત્વજ્ઞાનમાં પહેલેથી ખૂબ ઊંડા ઉતરેલા છે અને ઉપનિષદનું એને બહુ સારું એવું જ્ઞાન છે. પણ ત્યાં તો શું હોય કે ગમે તે ધર્મ સભા હોય એમાં એમને તો સમય ઓછો મળતો હોય ને આટલું બધું ડીપમાં જવાનું ના હોય, એટલે આટલું બધું જ્ઞાન ના મળે. અને એ આપને મળ્યું એટલે આપણે બધા ભાગ્યશાળી છીએ અને એનો ખૂબ ખૂબ આભાર. પણ જ્યારથી હું બીજી શિબિરથી લગભગ સેવા આપવા આવું છું અવારનવાર, ત્યારે ખુરશીમાં બેઠો બેઠો વિચાર કર્યું કે આ બાપાની વાણી ક્યાંથી આવે છે. તો આજે એનો જવાબ મળ્યો મને કે જેમ શિવજીએ ગંગા જટામાં રાખી હતી ને ગંગા ગૂંચવાઈ ગઈ ને ઉર્ધ્વ રૂપે બહાર આવી, એમ બાપાની વાણી દાઢીમાં ફસાઈ ગઈ હતી. આજે એમના ગળામાંથી મુખમાંથી બહાર આવે છે, જે આપણે તરબોળ કરે છે. ને તમે ખરેખર ભાગ્યશાળી છો કે આની અગાઉની 2 શિબિરમાં બાપાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે 2 મિનિટ બોલે 3 મિનિટ એમને ઉધરસ આવતી. એટલે ખરેખર અહીંયા આવેલા સાધકોએ બાધા માનતા માગી કે બાપાને સારું થઈ જાય તો પૂજા અમે ભરાવશું. એનો બીજા દિવસથી ફરક પડી ગયો. અમે બીજા દિવસે દવાખાને ગયા, રિપોર્ટ કરાયો, દવા ચાલુ થઈ અને બીજા દિવસથી ખ્યાલ આવી ગયો કે ખરેખર બાવાની બાધાની કેટલી અસર થાય છે. એટલે ખરેખર તમે બધા સદભાગ્ય છો કે કોઈ નથી આવી આમ કોણ તો ચાલે. ખરેખર ભાગ્યશાળી હોય એને જ અહીંયા આવવા મળે. એટલે અહીંયા બાપાએ તો ઘણું ઘણું બાથું પીરસ્યું છે, વધારે મારાથી કઈ કહેવાય નહીં. પણ આપણે જે સમય કાઢવો પડે અહીંયાથી તો લઈને જઈશું પાછું, પણ ઘરે જઈને બધા એટલા વ્યસ્ત છીએ કે સમય કઢાશે નહીં, સમય ચોરાશે નહીં. એના માટે આપણે સમય ચોરવો પડશે કે સમય કઈ રીતે કાઢવો. સવારમાં જનરલી આપણે ઉઠવાનું અલાર્મ બધા મૂકીએ, પણ રાત્રે સુવાનું કેવું નક્કી હોય છે. સુવાનું અલાર્મ પણ મૂકો તમે કે મારે 10:30 સૂઈ જવું કે 9:30 સૂઈ જવું. આ રીતનું તમે નક્કી રાખશો તો ખરેખર 1 કલાકમાંથી ખાલી 2 મિનિટ કાઢો ને તો 30 મિનિટ તો આપણને આરામથી મળશે. એટલે સમય કાઢવો મેં મહત્વની વસ્તુ છે. તેમ છતાં તમે બધા અહીંયા સમય કાઢીને 5 દિવસ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. પરમાત્મા આપણા ગુરુ ભગવાનને લાંબુ આયુષ્ય આપે, બચુ બાપાને પણ લાંબુ આયુષ્ય આપે. બાકી તો ખુદી કો કર ઇતના બુલંદ હર તકદીર से पहले प्रभु प्यार से पूछे तेरी रजा क्या है.
થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે ગાયા વાડી મારુડો મંડપ રચાયો હારે મેં તો ગાડી સવે સાડ્યા મારિયા લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે સર્વે સખીઓ મને મહેંદી મેલાવે હારે મેં તો ચંદન લગાવ્યું મારે આતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે પાલકી પર બેસી મારા ગુરુજી આવ્યા હારે મેં તો ગુરુજી વધાવ્યા મારે આતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની એવું મીઠું જીવન જીવો એવું મીઠું જીવન જીવો પોતાની ફરિયાદ ન રહે કદી મનમાં એમ ન કહેવા મારાથી આ થઈ ગયું એવું કદી પસ્તાવો ન થાય જાઓ બેટા રાતે મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે પાટણા શેરથી ચુંદડી મંગાવો હારે મેં તો શ્વેતાંબર પહેર્યું મારે હાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે મામા તો મારા શોધતા ફરે છે હારે હું તો મંડપમાં બેટી મારે હાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે કૈલાસથી મેં તો રુદ્રાક્ષ મંગાવ્યા હારે મેં તો માળા પહેરી છે મારે હાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે મારી તો મારા કંસાર લઈ આવ્યા હારે મેં તો કંસાર જમ્યો છે મારે હાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે સર્વે સખીઓ મને સાસરે વળાવે હારે હું તો ચાલી મારા સદગુરુની સાથે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા થયા ગુરુ પૂર્ણિમાની રાતે લગન મારા
થયા ગુરુ પૂર્ણિમા નિરાતે. ભગવાન મારા વીર ઓ પ્રભુ તારો બાળક છું, તું ભાગ્ય વિધાતા છે, દુનિયામાં નથી કોઈ હવે તારા વગર મારું. હું તારો બાળક છું, ભૂલો ભટકેલો છું, તારી ભગવાન ખૂબ હિંમત કરી, ખૂબ હિંમત કરી. ધન્ય થઈ જવા છે. પપ્પાને યાદ દેજો. ભગવાન ભગવાન ખૂબ આશ્વાસનથી જીવજો, ખૂબ આશ્વાસનથી. બધું થતું જશે. આપણું આત્મબળ ખૂબ ઊંચું રાખવું, આત્મવિશ્વાસથી જીવવું. કોઈ શું કરી દે, હું કરી લઈશ મારું કામ. બેટા માનવતા ભૂલીને તારા શરણે આવ્યો છું, હવે નથી કોઈ આરો. કિશન રેડ્ડી ભગવાન જન્મ મારો સુધારી દો, દુનિયામાં નથી કોઈ હવે તારા વગર મારું. હું તારો બાળક છું, જીવવાની મોજ થઈ છે, મોજ બેટા. આ બધું આંસુ રોકવાનું નહીં, તમે આંસુ કદી રોકશો નહીં. મને મારું ભરાઈ ગયું, જૂઠી આ દુનિયામાં મને પાછો બોલાવી લે. શું કરું આઈ રહી રે, દુનિયામાં નથી કોઈ હવે તારા વગર મારું. હું તારો બાળક છું, હું તારો બાળક છું. ભગવાન મહારાજ ધ્યાન કરજે ઘરેજીને સમય મળે ત્યારે ધ્યાન છોડજે, મજા આનંદ થઈ જશે. મહારાજ મુખી છે, પૂજાઓ તો ઘરે કરી આપણે બેઠલી પૂજા ઘરની કાંઈ નહીં કરો છો ને આ વસ્તુ કરવાની હિંમત ને વિશ્વાસથી કરવાની. ગુરુની ખૂબ કૃપા, એટલી કૃપા બાપા રોજ નવા.
ગુરુ કોણ છે? ગુરુ તુલસી બાપુ છે, નારાયણ બાપુ છે, ગણપતિ મારા ગુરુ છે, હનુમાનજી મારા ગુરુ છે, હિમાંત મારા ગુરુ છે. બધાના અનુભવ છે. વાળે વાહ. આખે પોરાનંદ. બસ બસ આ બસ એનાથી બચવું, એ આપણા પુણ્યને ખાઈ જાય, મારી તારી પુણ્યને ખાઈ જાય. આજથી તમે અમારા જ્ઞાની ગુરુ બને. જ્ઞાની ગુરુ. ઘણા ગુરુ એ પણ તો હા બેટા, એટલો આનંદ અને પરમ કાયમ ટકે એમ કરજો. તમારા આશીર્વાદ લો. એ બેટા આશીર્વાદ. બંને ભેગા જ કરીએ છીએ અમે. હે બે ભેગા જ ભક્તિ કરીએ. સવારે 3:30 ધ્યાન બે ભેગા. વાહ વાહ વાહ. ઈ સિલસિલો ચલાવવાનો. શિવ પાર્વતી જેવું લાગે. બસ શિવો હમ. શિવો હમ. શિવો હમ. તમારી આશીર્વાદ કાયમ રહે. ભગવાન પધારો મારા વાલા. વિશ્વાસથી જીવો. મન ક્યાંક ડગતું હોય તો ડગવા ન દેતા મન. આપણી સારી અખર નબળી પરિસ્થિતિ કંઈ થઈ જાય અને મન ડગવા નહીં દેવાનું. અમારું એમ જ તો બસ તમારા વચને જીવી જશું. મન ડગવા નહીં દેવાનું, આટલું એ બધું ભગવાન સંભાળી લેશે. ને કસોટી અને આરતી ઉતારીએ તમારી સાથેથી. હા ભલે ભલે ભલે. હા આ દીવો છે, એમાં દીવો છે, હું કબૂલ કરું બેટા. દાદા, શંકરાચાર્યનું ઉંમર 16 વર્ષની હતી, પણ એને બ્રહ્માજી 8 વર્ષ હું તમને અર્પણ કરું. અરે વાહ વાહ. એને 32 વર્ષ કરી દીધા એના ગુરુએ. અમે તેવા સાથે થતા હોય તો હું વિચારણે ઘણા એવી આશા કે અમે દઈએ. એક દીકરી તેની જિંદગી દઈ ગઈ. 18 વર્ષની દીકરી, હું મારા 82 વર્ષ તમને આપું છું. 18 વર્ષની દીકરી એમ દઈ ગઈ. એ શિબિરમાં આવી હતી. હું મારા 82 વર્ષ બાકી તમને દઉં છું. એ ભગવાન ભલે બેટા. ચોખા આપણે અહીં ચડાવીએ. આપણે ચોખા અહીં ચડાવીએ. ભગવાન બે જોડી હરખે હરખી મળી છો. સાકર તમારા આશીર્વાદ હંમેશા મળતા રહે છે, મળશે જ ભેગા. અમે ભલે આ રીતે આજે મળ્યા, પણ પહેલાંના મારા આશીર્વાદ તમારા ભેગા છે જ. આવો ભગવાન. હા ભગવાન. જય ગુરુદેવ મહારાજ. મહારાજ કેતુલ ને કેતુલ. શાબાશ શાબાશ. પેલું ગીત આવડે છે મને? અમે મન મૂકીને વર્ષે હે તો ગાવને અહીંયા મળી લો પછી ગાવ. હો એમ કે મોટે નથી આવડતું. અહીંયા કોકના પાસે. તારું નામ શું બેટા? ગોપી. હા ગોપી છે. ભલે. આવો ભગવાન, મારા પ્રભુ મહારાજ.
થોડું લખ્યું ઘણું કરી જાણજો. आओ भगवान, ये महाराज, जय गुरुदेव. બહુ ઓછું બોલ્યા, બરાબર છે. આવું મૌન રહેવું બેટા બહુ સારું લક્ષણ છે. मौसी मौसी ओ मौसी, ये महाराज जीवननी कड़वी मीठी घणी चालती ज रहे छे. સારું સારું, તો તમારી નિયાણી છો. ભગવાન, આવું સરસ વ્યક્તિત્વ મારા સામે, આવું સરસ વ્યક્તિત્વ ક્યાંથી મળ્યું? તમારા પાસેથી. તમે જો ને મારા પહેલા તો આવું સરસ. ધ્યાન રાખજો મારું. હા બેટા, જરૂર પડે ફોન કરજે. હા, 20 વર્ષ તો એવું અટકાઈ ગયો સંસારના મોહમાયામાં. એ તો થતો રહે. અમે ભાવેશનું નામ મેં જોયું હતું, ભાવેશને ઓળખું. નથી આવ્યો, મને બહુ અફસોસ થયો. પણ તમે બે, તું ને ભાવેશ બે છો એ મને ખબર નહોતી. એવું થયું? હા, સાચા. બહુ સરસ પતિ મળ્યા, બહુ જ્ઞાન, હા, બહુ જ્ઞાન, બહુ જણાવાળો બહુ. એ જો યાદ કરવા મળશે ને તો બધાને પાછળ તમારી આ ગાદી ના લઈ લે. એટલે બહુ. અરે આવે જરૂર, એને દઈ દેવીએ. બોલે ભગવાન મહારાજ. કઈ મળશું? અમે જો અમે અહીંયા જ છીએ. હા, હું જઈ આવીશ ને, ભલે જરૂર. પણ બે આવજો ભેગા કોઈ રીતે. હા બસ, બોલે જે સમય મળે તે એવું. હા, સમય ધંધા રોજગારના સમય ઓછા હોય જાણીએ. આજે જોયું ને કિરણમાં બહુ ચેન્જ આવ્યો. ઓહો, બધું કેટલું. આજે આવ્યો. એમ કેટલો વર્ષ અંદર નથી જોયું? આ પહેલી વાર જોયું આજે. અંદરે હવે જોશો ને? અરે આજે સવારે જ જોયું તમારું ભેગું. એમ? હા, હો કેટલો ચેન્જ છે. આખું હોય નહીં જૂનું. ધ્યાન રાખજો મારું. ભલે બેટા, દ્રષ્ટિ કરજો. જઈ મન થાય ફોન કરજો. ભલે ભલે, નંબર લેતી જજે. તમે કીધું હું ઓછી ગઈ, ખરેખર ઓછી ગઈ. હે, મને બહુ ઊંઘ આવતી, ઘરે હું બહુ ઊંઘતી, ન્યાય બહુ ઓછી ગઈ. બસ આ પ્રસાદી યાદ રાખવાની, બાવાની પ્રસાદી છે, આપનું કાંઈ નથી. આ દીકરી રંગ રાખ્યો, રંગ. ભગવાન અસ્મિતા ભેગા રહેજો. ભલે પ્રભુ, આ કાયમ સાથે મિત્ર થઈને કાયમ સાથે. તમારું નામ શું? હરિઓમ. હરિ ભગવાન. આથી બોલાઈ ગયો, હવે હૃદયથી નીકળી ગયું. સાથે છીએ. હરિઓમ નીકળી ગયો. હરિઓમ યાદ રહેશે ને? રે એકદમ. આવું સરસ નામ કેમ યાદ ન રહે? ભલે મહારાજ. મારા પ્રભુ, વળી મળશું. વળી આવતે જતે મળતે. અહીંયા જો બહુ દૂર નથી, કોઈ વાર આવવા જવાનું થાય તો અમે અહીંયા જ છીએ. અમારી દુનિયા જોવા. હા ભલે ભલે. હા ભલે.
એ ટૂંકું પડશે ટૂંકું પડશે બાપા વાંધો કરી બંધાઈને રહીશ એમ ભલે ભલે. ભલે ભલે ભગવાન કબૂલ આ તમારી ભેટ દીધી કબૂલ મારા કોણ રહેશે ભલે ડૉક્ટર સાહેબ એક બે શબ્દ બોલ્યા હો તો અવાજ સાંભળવા મળત ભગવાન મહારાજ બે શબ્દ બોલ્યા હો તો હે ભગવાન કાંઈ વાંધો નહીં હૃદય બોલી ગયો ને હે આ ભેગા છીએ જતે આવતી મળવા આવશું ક્યાં કને દવાખાનું આપણી મોટી મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડથી આગળ હા 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 બરાબર બસ બાપા ભેગું આવીશું જરૂર જરૂર મહારાજ જરૂર પ્રભુ જરૂર આવો મહારાજ ભગવાન જય મહારાજ જય પ્રભુ તમે એકલા આવ્યા એટલે ઘરે અનુકૂળતા નહીં હોય ના ભગવાન એવું નથી એમ ખવાય આ માર્ગમાં હું મારી રીતે આગળ વધું એની રીતે ઓ યસ 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 સ્વતંત્ર હવે એ બી આગળ વધે મને ફાવે હું આગળ વધી કોઈને કોઈ બંધન નહીં એમ એને મોજ આવે એમ કાંઈ પણ ચોક્કસ ફરી આવીશ તો એમ કહેતો જરૂર આવજો જરૂર આવો તો કોઈ મુલાકાત લેજો ફોન કરીને આવજો એટલે અમે ક્યાં છીએ તમને ખબર પડે સુરક્ષા કવચ કપેરી એમ જડી જશે ભગવાન મહારાજ એવું મહારાજ મારા સામુ જુઓ તમે આ શું કરો રહ્યા તમે શું કરો રહ્યા આ ગુંજામાં પાછું ગાલો મહારાજ તમારા ગુંજામાં આવડું આ તિલક બોકડાન કરવાનું બોકડાન વધેરવાનો અરે વાહ વાહ જો ધન્ય થઈ ગયો દિવસ સમય અને જિંદગી ધન્ય થઈ ગયા આજે ભગવાન આશીર્વાદ કળશ ચડતા જશે કળશ જા બેટા જો આવો ભગવાન હા ભગવાન મારા વાલા ખૂબ જહેમત કરી આ એક કલાકાર કેવો હોય આવો આવો મહારાજ મહારાજ આવો મહારાજ આવો મહારાજ આવો મહારાજ આવો મહારાજ ભગવાન અમારા પ્રભુ નમસ્કાર છે તમને મારા નમસ્કાર
અમે જન્મ જન્મના તરસ્યા. છે મારા જેટલું જેટલું થાય હોય ઘણું. જો ભગવાન ભગવાન મારા હું જુઓ, મારા ભગવાન મહારાજ કે આ ભગવાન બધા આવે રહ્યા, બસ આપણે ભગવાનને જોઈને આશા ભર્યા આવે રહ્યા બધા. એના હૃદયનો ભાવ તો જુઓ એને જોઈને તો આપણે હા હા મહારાજ. નાવ મારી હોલે હે ઇસ્માઇલ. અરે વાહ. જાઉં ગમતું નથી. Oh,